પૂજા કરતી વખતે આ વાતોનું હંમેશા ધ્યાન રાખો। હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર ભગવાન આ વિશ્વના દરેક કણમાં રહે છે। ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે। ભગવાનની પૂજા માટે દરેક હિન્દુના ઘરમાં ચોક્કસપણે એક પૂજા સ્થાન હોય છે। આ સ્થાનમાં મહત્તમ સકારાત્મક ઉર્જા હોય છે। આવી સ્થિતિમાં વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં શું થવું જોઈએ અને કેવી રીતે થવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે પૂજા દરમિયાન કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ। નંબર 1, પૂજા સ્થળ સૌથી પવિત્ર જગ્યાએ બનાવવું જોઈએ। પૂજા સ્થાન પર પૂજા સામગ્રી ક્યારેય તૂટેલી હોવી જોઈએ નહીં। નંબર 2, સ્નાન કર્યા વિના પૂજા સ્થળને ક્યારેય સ્પર્શ ન કરવું જોઈએ। સાથે જ સવાર સાંજ દીવો જરૂર કરવો। નંબર 3, ભગવાન ગણેશને હિન્દુ ધર્મમાં પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે। કોઈપણ શુભ કાર્ય અથવા પૂજા અને ધાર્મિક વિધિઓ કરવા પર સૌ પ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે। આવી સ્થિતિમાં પૂજા સ્થાન પર ભગવાન ગણેશની મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ। વાસ્તુમાં ભગવાન ગણેશની મૂર્તિને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે। નંબર 4, શાસ્ત્રો અનુસાર પૂજા સ્થાન પર દેવી લક્ષ્મીની મૂર્તિની ડાબી બાજુ ભગવાન ગણેશની મૂર્તિ રાખવી જોઈએ। આ સિવાય જ્યારે પણ તમે ભગવાન ગણેશની મૂર્તિ પસંદ કરો તો હંમેશા બેઠેલા ગણપતિને પસંદ કરો। નંબર 5, માતા લક્ષ્મીની મૂર્તિ હંમેશા ભગવાન ગણેશની પાસે રાખવી જોઈએ। પૂજા સ્થાનમાં મા લક્ષ્મીની મૂર્તિ રાખવાથી દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં વાસ કરે છે। મા લક્ષ્મીની મૂર્તિને બેઠેલી સ્થિતિમાં રાખવી શુભ માનવામાં આવે છે। નંબર 6, ઘણા દિવસો સુધી ચડાવવામાં આવેલા ફૂલને ક્યારેય પૂજા સ્થાન પર ન રાખવા જોઈએ। દરરોજ મંદિરની સફાઈ કરતી વખતે તેને હટાવતા રહો। નંબર 7, તમારા પરિવારના દેવતાની મૂર્તિ પૂજા સ્થાન પર અવશ્ય રાખો અને તેમની નિયમિત પૂજા કરો। આ સિવાય પૂજાના ઘરમાં હનુમાનજીની મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ। હનુમાનજી એવા દેવતા છે જે સરળતાથી પ્રસન્ન થઈ જાય છે અને તે દરેક પ્રકારની પરેશાનીઓનો તરત જ નાશ કરે છે। દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ। નંબર 8, શિવલિંગને તમે પૂજા સ્થાન પર રાખી શકો છો, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શિવલિંગનું કદ બહુ મોટું ન હોવું જોઈએ। નંબર 9, સૌથી પહેલાં તો પૂજા રૂમમાં મૂર્તિઓની ઊંચાઈ 1 ફૂટથી ઓછી હોવી જોઈએ। નંબર 10, મંદિરોમાં ખૂબ જ ઊંચી અને વિશાળ મૂર્તિઓ રાખવામાં આવે છે, પણ ઘરમાં 8 આંગળીઓથી મોટી મૂર્તિ રાખવી સ્વીકાર્ય નથી। નંબર 11, ભગવાન ગણેશ, દુર્ગા માતાની પ્રથમ તસવીરો અથવા મૂર્તિઓ નાની રાખવી જોઈએ અને દક્ષિણ તરફ મુખ કરીને ઉત્તર દિવાલ પર રાખવી જોઈએ। જો તમે સૂર્ય ભગવાનનો ફોટો રાખો છો તો તેને પૂર્વ દિશામાં રાખવું વધુ સારું છે। કોઈ પણ રીતે સૂર્યોદય પૂર્વ દિશાથી જ થાય છે। નંબર 12, અખંડ દીપ હંમેશા પૂજાના રૂમમાં દક્ષિણ પૂર્વ ખૂણામાં પ્રગટાવવો જોઈએ। સામાન્ય રીતે ઘરોમાં સવાર સાંજ દીવો પ્રગટાવવાની પરંપરા છે અને નવરાત્રિને 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે અગ્નિને સાક્ષી માનીને કરવામાં આવેલું કાર્ય હંમેશા સફળ થાય છે। આ સાથે જ દીવો પ્રગટાવવાથી જીવજંતુઓથી પણ રક્ષણ મળે છે। નંબર 13, જ્યોત માત્ર એક નિશ્ચિત સમયે પ્રગટાવવી જોઈએ અને ઓછામાં ઓછું તેલ અને ઘી ઉમેરવું જોઈએ, જેથી પૂજા કરવામાં આવે ત્યાં સુધી તે પ્રજ્વલિત રહે। નંબર 14, પૂજા રૂમમાં ઝાડુ અને કચરો ક્યારેય ન રાખવા જોઈએ, ત્યાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો। નંબર 15, ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ, કારણ કે માતા લક્ષ્મી ધનની દેવી માનવામાં આવે છે। એટલે જ જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ધન સમૃદ્ધિનો પણ વાસ રહે છે, તેમજ માતા લક્ષ્મીનો વાસ હોય ત્યાં ક્યારેય દરિદ્રતા નથી આવતી। નંબર 16, માતા લક્ષ્મીની મૂર્તિ હંમેશા બેઠેલી અવસ્થામાં રાખવી જોઈએ। પૂજા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી ઊભા હોય તેવી મૂર્તિ ન રાખવી જોઈએ। આ ઉપરાંત જો તમે માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની મૂર્તિ રાખો તો તે ખૂબ જ શુભ મનાય છે। નંબર 17, તમારે પૂજા રૂમમાં દેવી દેવતાઓની તસવીરો લગાવવી જ જોઈએ। વાસ્તુ અનુસાર ભગવાન ગણેશ, દુર્ગા માં, કુબેર અથવા ભૈરવના ફોટા ઉત્તર તરફ
અને ભગવાન વિષ્ણુ, બ્રહ્મા અને મહેશના ફોટા પૂર્વમાં મૂકવા શ્રેષ્ઠ છે. નંબર 18. પૂજાખંડમાં પવિત્ર પુસ્તકો રાખવાથી અને તેને સમયાંતરે વાંચવાથી તમારા મનને શાંતિ મળે છે. ખાતરી કરો કે પુસ્તકો સ્વસ્થ છે અને વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે. નંબર 19. પૂજાખંડમાં એક નાની ઘંટડી મૂકવી અને પૂજા સમયે તેને વગાડવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાઓ આકર્ષિત કરીને દુષ્ટ આત્માઓને દૂર રાખવામાં મદદ કરે છે. નંબર 20. કલશનો ઉપયોગ મોટા ભાગે ઘરમાં પવિત્ર જળ રાખવા માટે થાય છે. તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે તેને પૂજા રૂમમાં ઉત્તર પૂર્વ ભાગમાં મૂકી શકો છો. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.